રાજકોટ અમદાવાદ હાઈવે પર ટ્રક ચાલકોનો વિરોધ માલ્યાસણ પાસે ચોકડી નજીક કરવામાં આવ્યો વિરોધ અકસ્માતમાં સજાના નવા કાયદાના વિરોધમાં ચક્કાજામ કરાયો નવા કાયદા મુજબ 10 વર્ષ સજાની જોગવાઈ અને લાખોના દંડ સામે ટ્રક ચાલકોનો વિરોધ ટ્રક ચાલકોએ કાયદામાં આકરી જોગવાઈનો વિરોધ દર્શાવ્યો મોરબીમાં ટ્રક ચાલકોએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું અકસ્માતમાં 10 વર્ષની સજાના કાયદાનો કર્યો વિરોધ રવિરાજ ચોકડી પાસે ટ્રકો ઉભા રાખ્યા સરકારને કાયદો રદ કરવા કરી માંગ કચ્છમાં પણ ટ્રક ચાલકોનો વિરોધ સામખિયાળી ચેકપોસ્ટ પાસે હાઈવે જામ કરાયો કેન્દ્ર સરકારે અકસ્માતના કાયદામાં કરેલા ફેરફાર અંગે વિરોધ દર્શાવ્યો હાઈવે પર બંને બાજુ લાગી લાંબી કતારો સુરતમાં સિટી બસના 40 થી વધુ કંડક્ટરો હડતાળ પર પગાર વધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું બસ કંડક્ટરોને 9000 જેટલો અપાય છે પગાર કંડક્ટર પર થતી ફરિયાદ અંગે વિરોધ સુરેન્દ્રનગરમાં દૂધરેજ સંયુક્ત નગરપાલિકાના સફાઈ કર્મીઓનો વિરોધ 4 માસથી પગાર ન અપાતા સફાઈ કર્મીઓ આકરા પાણીએ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની માંગ કરી સફાઈ કર્મીઓ ધરણા પર બેસી પાલિકાના સત્તાધીશો સામે નારા લગાવ્યા રાજકોટમાં રૂખડિયાપરા વિસ્તારનો વિડીયો વાયરલ આંગણવાડીના બાળકો લારીમાં આવવા મજબૂર આંગણવાડી બહાર ગટર અને ગંદકી હોવાથી બાળકોને લારીમાં લાવવા પડ્યા મહાનગરપાલિકાના સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડ્યા ફ્રાન્સ કબૂતરબાજી મામલે સૌથી મોટો ખુલાસો અત્યાર સુધી 66 લોકોની ઓળખ કરવામાં આવી 30 લોકોના લેવાયા નિવેદન મુસાફરોના દુબઈ સુધી જ વિઝા હોવાનું આવ્યું સામે 7 એજન્ટોના પણ નામ ખુલ્યા મોટા ભાગના પ્રવાસીઓ અભણ હોવાનો પણ ખુલાસો જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ મળતા ટ્રેન રોકાઈ ટ્રેન મહેસાણા રેલવે સ્ટેશન પર રોકી દેવાઈ આરપીએફ અને રેલવે પોલીસે ચેકિંગ હાથ ધર્યું ટ્રેનની તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી આવી જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બની અફવા ફેલાવનારની ધરપકડ અમિત નામના યુવકે ટ્રેન પકડવા અફવા ફેલાવી હતી મહેસાણામાં આપઘાત કરવા માંગતો શખ્સ જેણે જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બ હોવાની અફવા ફેલાવી મહેસાણાથી તેની કરવામાં આવી ધરપકડ સુરતના ઉધનામાં આંગડિયામાં લૂંટનો પ્રયાસનો કેસ પોલીસે લૂંટ કરવા આવનાર મુખ્ય આરોપીને પકડ્યો પોલીસે રિવોલ્વર સાથે આરોપીને ઓડિશાના ગંજામથી ઝડપ્યો રિવોલ્વર બતાવીને લૂંટ કરવાનો કર્યો હતો પ્રયાસ અમદાવાદના મેમનગર એસી બ્રિજ પર ચોરી પાર્કિંગમાં મૂકેલી કારમાંથી 15 લાખની ચોરી સૂર્યા આઇકોનમાં પાર્કિંગ કરી હતી કાર ફર્સ્ટ સ્ટેપ વિઝા કન્સલ્ટન્સીમાં કાઉન્સિલર તરીકે ફરજ બજાવતા કર્મીની કારમાંથી ચોરી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી રાજકોટના આટકોટની ડીબી પટેલ છાત્રાલયમાં ટ્રસ્ટી પર હુમલો કરવામાં આવ્યો હતો પોલીસે રૂડા ભગત સહિત 16 લોકોની કરી અટકાયત જસદણના રૂડા ભગત સહિત 40 લોકોએ કર્યો હતો હુમલો કોમ્પ્યુટર સીપીયુ અને નેટવર્કિંગનો સામાન ઉઠાવી ગયા હતા આરોપીઓ સુરેન્દ્રનગરમાં કરોડો રૂપિયાનું સળિયા ચોરી રેકેટ પકડાયું એસએમસી ગાંધીનગરની ટીમે પકડ્યું રાજ્યવ્યાપી કૌભાંડ વિરમગામ માલવણ હાઈવે પર વર્ષોથી ચાલી રહ્યું હતું રેકેટ મજેઠી ગામે દરોડો પાડી 12 આરોપીઓની કરાઈ ધરપકડ રાજકોટમાંથી દીપડો જતો રહ્યો હોવાની શક્યતા દીપડાના કોઈ એંધાણ ન મળતા વન વિભાગે રાહતનો શ્વાસ લીધો 6 ટીમોએ દીપડાની શોધખોળ શરૂ કરી ખેડૂતો અને ગ્રામજનોને સાવચેત રહેવાની અપીલ બિનજરૂરી અવરજવર ન કરવા પણ અપીલ કરાઈ 31 ડિસેમ્બરને લઈને ગુજરાત પોલીસ સજ્જ પોલીસ તંત્રની વ્યવસ્થાને લઈને ડીજીપીએ આપી માહિતી 3000 બ્રેથ એનાલાઇઝરથી થશે લોકોની તપાસ ઓવર સ્પીડ અટકાવવા 50 થી વધુ ઇન્ટરસેપ્ટર વાહનોથી કરાશે ચેકિંગ સોશિયલ મીડિયા પર પણ રહેશે પોલીસની ચાંપતી નજર અમદાવાદમાં એએમસીએ રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું કર્યું આયોજન સીએમ ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શોનું કર્યું ઉદ્ઘાટન આજથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન દેશ વિદેશના ફૂલ છોડ સાથે 33 આકર્ષિત સ્કલ્પચર તૈયાર કરાયા
150થી વધુ પ્રજાતિના 7 લાખથી વધુ છોડની મજા માણી શકાશે. એએમસીના તમામ સિવિક સેન્ટર પરથી ટિકિટ મેળવી શકાશે. 17 દિવસમાં 10 લાખથી વધુ લોકો મુલાકાત લે તેવી સંભાવના. જામનગરમાં ગેરકાયદે બંગલો પર તંત્રનું બુલડોઝર ફર્યું. કુખ્યાત ગુનેગાર રજાક સાઈચાએ સરકારી જગ્યા પર બંગલો બનાવ્યો હતો. આરોપી વિરુદ્ધ 50 કરતા પણ વધુ ગુના નોંધાયેલા છે. પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ. દેવભૂમિ દ્વારકા પોલીસનું દરિયાઈ વિસ્તારોમાં સઘન ચેકિંગ. પૂરતા કાગળો વગર માછીમારી કરતી બોટ સામે કાર્યવાહી. ઓખા, બેટ દ્વારકા, રૂપેણ બંદર સહિતના દરિયાઈ વિસ્તારમાં ચેકિંગ. પોલીસે 183 બોટની તપાસ કરી 4 બોટ સામે કરી કાર્યવાહી. બોટ સંચાલકો પાસે પૂરતા દસ્તાવેજો ન હોવાથી નોંધાઈ ફરિયાદ. શંકાસ્પદ ગતિવિધિને લઈને પોલીસને જાણ કરવા માછીમારોને કર્યું સૂચન. રાજકોટમાં રખડતા ઢોરના રજીસ્ટ્રેશન કરાવવાનો છેલ્લો દિવસ. 1 જાન્યુઆરીથી રખડતા ઢોરની કડક કાર્યવાહી થશે. રસ્તા પર રખડતા ઢોર જોવા મળશે તો આજીવન છોડી નહીં શકાય. માલિકીની જગ્યા પર ઢોર રાખવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત. મોટી સંખ્યામાં પશુપાલકોની રજીસ્ટ્રેશન માટે લાઈનો લાગી. સમય મર્યાદા વધારવાની પશુપાલકોની માંગ. દાહોદ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધ્યું. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી. દાહોદ લીંબડી હાઈવે પર વિઝિબિલિટી ઘટી. ગાંધીનગરમાં ભારતમાલા પ્રોજેક્ટનો ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો. 300 જેટલા ખેડૂતોએ ગાંધીનગર કલેક્ટરને રજૂઆત કરી. ખેડૂતને જાણ કર્યા વગર સાતબારના ઉતારામાં કાચી નોંધ પાડી હોવાનો આક્ષેપ. ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂત જમીન આપવા તૈયાર ન થયા. 42 ગામના ખેડૂતો આંદોલન પર ઉતર્યા. જો સરકાર જમીન લેવાની કોશિશ કરશે તો આત્મહત્યાની ચીમકી. જૂનાગઢ મનપાએ નવી ટીપી સ્કીમ જાહેર કરતા ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો. કિસાન સંઘના નેજા હેઠળ સરકાર સામે નારાજગી દર્શાવી. ટીપી સ્કીમમાં લેવાયેલી 6 ગામની જમીનના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હોવાની ફરિયાદ. જમીનના પૂરતા ભાવ પણ ન મળતા હોવાનો આક્ષેપ. ન્યાય માટે કલેક્ટરને આવેદન. રાજકોટના ધોરાજીમાં ખેડૂતોએ ડુંગળી પર ટ્રેક્ટર ફેરવી નાખ્યું. ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા. ઓછા ભાવથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો આવ્યો વારો. ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. અમદાવાદની શાંતિપુરા ચોકડી પાસેની 100 વીઘા જમીન પાણીમાં ધોવાઈ. સનાથલ ગામના ખેડૂતોની જમીન જળમગ્ન. નવા વિકસિત વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતા ખેડૂતોને નુકસાની વેઠવાનો આવ્યો વારો. ખેડૂતો શિયાળુ ખેતી પણ ન કરી શક્યા. તંત્ર પાણીનો નિકાલ કરે તેવી માંગ. વડોદરાના પાદરાના ડબકા ગામે નર્મદાની માઇનોર કેનાલમાં પડી તિરાડ. હજારો ક્યુસેક પાણી વેડફાઈ ગયું. નર્મદા નિગમે થોડા દિવસ પહેલા જ કેનાલનું કર્યું હતું સમારકામ. નિગમની બેદરકારીને લીધે ખેડૂતોને મોટું નુકસાન. રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં નવા જીરુનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો. યાર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમવાર 20 કિલોના 43,000થી વધુ ભાવ બોલાયા. ખેડૂત અને વેપારીનું પેંડા ખવડાવી મીઠું મોઢું કરાવ્યું. સુરતના મહુવામાં નહેરોના આધુનિકીકરણના કામોનું મંત્રી મુકેશ પટેલે કર્યું ખાતમુહૂર્ત. ઉકાઈ કાકરાપાર યોજના હેઠળની 23 નહેરોનું 37 કરોડના ખર્ચે નવીનીકરણ થશે. 17,000થી વધુ હેક્ટર વિસ્તારના ખેડૂતોને થશે લાભ. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત. 1 થી 29 ફેબ્રુઆરી સુધી મળશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર. ડિજિટલ વિધાનસભામાં તારાંકિત પ્રશ્નો ધારાસભ્યો ઓનલાઈન પૂછશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી જાહેરાત. અમદાવાદમાં એસજીવીપી ખાતે યોજાયો પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવ. મહોત્સવમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રહ્યા ઉપસ્થિત. અમિત શાહે કહ્યું, ભાજપના અનેક અભ્યાસ વર્ગ એસજીવીપીની પૂર્ણભૂમિમાં થયા. ગુરુકુળમાં આવનાર બાળક દેશભક્ત બનીને બહાર નીકળ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયનો સૌથી મોટો લાભ ગુજરાતને થયો. સ્મૃતિ મહોત્સવમાં અનેક સાધુ સંતો રહ્યા હાજર. અંકલેશ્વરમાં રાજપીપળા ચોકડી પાસે બેટરીની દુકાનમાં ચોરી. ઇલેક્ટ્રિક સામાન અને બેટરી ચોરી કરી ચોર ફરાર. 1,50,000થી વધુની ચોરી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. સુરતમાં ખોટા ડાયમંડને સાચા બતાવી મની લોન્ડરિંગ કરતા એકમો પર દરોડા.
ભારત અને હોંગકોંગ કસ્ટમ વિભાગની સંયુક્ત કાર્યવાહી. હોંગકોંગથી સસ્તા ડાયમંડ મંગાવી ઊંચા ભાવે વેચતા હતા. સમગ્ર ઘટનામાં એકની ધરપકડ. જૂનાગઢમાં સેવા સહકારી મંડળીમાં ઉચાપત. ભેંસાણની જૂની ઘારી ગુંદાળી સેવા સહકારી મંડળીમાં ઉચાપત. મંડળીના ખોટા હિસાબો બનાવી 2 કરોડ 56 લાખની છેતરપિંડી. ખોટા ધિરાણો મંજૂર કરી કાગળ અને જામીનગીરી સાથે કર્યા ચેડા. સહકારી મંડળી સાથે જોડાયેલા પ્રમુખ, પૂર્વ મેનેજર, મંત્રી સામે ફરિયાદ. પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. અમરેલીમાં ચીતલ ગામની પોસ્ટ ઓફિસમાં ચોરીની ફરિયાદ. સબ પોસ્ટ માસ્ટરે નોંધાવી ફરિયાદ. 34,000ની ચોરી થયાની ફરિયાદ. ચોરોએ બારી તોડીને અંદર પ્રવેશી ચોરીને આપ્યો અંજામ. ખેડાના કઠલાલ પોલીસ સ્ટેશન પાસે એસએમસીના દરોડા. બાતમીના આધારે પાનની દુકાનમાં વેચાતા દારૂનો જથ્થો પકડ્યો. 2,38,000ના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ. સુરેન્દ્રનગરમાં પોલીસે ચોટીલાના ગુદિયાવડ ગામે જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા. જુગાર રમતા 8 આરોપીઓને ઝડપ્યા. પોલીસે 2,63,000નો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી. મોરબીમાં વાંકાનેરના ડુપ્લિકેટ ટોલનાકાનો કેસ. પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. મુખ્ય આરોપી અમરસિંહ પટેલ અને ધર્મેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર. ગેરકાયદે ટોલ બનાવી પૈસા પડાવતા નોંધાઈ હતી ફરિયાદ. સુરતમાં પૈસા મેળવવાની વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મ. આરોપી અહેમદ પઠાણે આચર્યું દુષ્કર્મ. તારા ભાગ્યમાં બહુ પૈસા છે કહીને કર્યું કૃત્ય. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી. તાપીના બુહારી ગામની શાળામાં શિક્ષક વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાઈ. શિક્ષિકાની છેડતી અને વારંવાર હેરાન કરતો હોવાનો આક્ષેપ. પોલીસે શિક્ષક સામે કાર્યવાહી હાથ ધરી. વડોદરામાં ચાઇનીઝ દોરીના વેચાણ કરતા ઈસમો સામે કાર્યવાહી. ઓનલાઈન ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો આરોપી પકડાયો. પોલીસે બાતમીના આધારે એક આરોપીની ધરપકડ કરીને 61,000નો મુદ્દામાલ કબજે કર્યો. તો વડોદરામાં ઉત્તરાયણ અંગે કમિશનરનું જાહેરનામું. ચાઇનીઝ દોરી તુક્કલ પર લદાશે પ્રતિબંધ. બોટાદ એલસીબીએ 3 વર્ષથી ફરાર હત્યાના આરોપીની કરી ધરપકડ. આરોપીએ પાળિયાદ ગામે કરી હતી વૃદ્ધાની હત્યા. પોલીસે હત્યા કેસમાં અગાઉ 2 આરોપીની ધરપકડ કરી હતી. ચોરી કરવાના ઈરાદે થઈ હતી હત્યા. સુરતમાં અકસ્માતમાં એકનું મોત. દંપતીને અંકલેશ્વર નજીક કાર ચાલકે અડફેટે લીધા હતા. 50 દિવસની સારવાર બાદ યુવતીનું મોત. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મોદીના લાગ્યા નારા. એરપોર્ટથી અયોધ્યા ધામ સુધી કરશે રોડ શો. રેલવે સ્ટેશન, એરપોર્ટનું કરશે લોકાર્પણ.